કાલે અમે જ્યારે એરપોર્ટ ઉપરથી પાછા આવ્યા ત્યારે અમારી જોડે એક ડિક્લેરેશન ફોર્મ ભરાવવામાં આવ્યું કે તમને ઇબોલાના લક્ષણો છે કે નહીં. અત્યારે તમે મીડિયામાં જોતા હશો તો ઘણી બધી હેડલાઇન્સ એવી આવે છે કે કોરોના કરતાં બી વધુ ખતરનાક ઇબોલાની મહામારી આવવાની શક્યતા છે. હવે આ વાતમાં અર્ધ સત્ય છે. અર્ધ સત્ય એટલા માટે છે કે એક વાત સાચી છે કે ઇબોલા વાયરસ છે જે આફ્રિકામાંથી આવેલો છે એ કોરોના કરતાં બહુ જ ખતરનાક છે, કારણ કે એની મોર્ટાલિટી રેટ 50 થી 60% છે. એનો મતલબ કે 100 માંથી 50 થી 60 લોકોનું એમાં મૃત્યુ દર છે, જે ખાલી કોરોના વાયરસમાં 100 માંથી 1 કે 2 જણાનું જ હતું. પણ એ વૈશ્વિક મહામારી બની શકે એવી કોઈ બહુ શક્યતા લાગતી નથી. એના મુખ્ય 2 કારણો છે. ફર્સ્ટ ઓફ ઓલ, જ્યારે કોરોના વાયરસ હતો એ તમને લક્ષણો આવે એના 2-3 દિવસ પહેલા જ તમે બીજા હજારો લોકોને આપી શકતા હતા, ફેલાઈ શકતા હતા. જ્યારે ઇબોલા વાયરસ લક્ષણ આવ્યા પછી જ ફેલાઈ શકે છે. બીજી વસ્તુ, કોરોના વાયરસ છે એ હવાથી ફેલાતો હતો, મતલબ કે તમે કોઈની જોડે વાત કરો છો તો એ શ્વાસોશ્વાસથી બી ફેલાઈ શકતો હતો. જ્યારે ઇબોલા વાયરસ જો તમે કોઈના ક્લોઝ કોન્ટેક્ટમાં ના હો, બ્લડ અથવા તો વોમિટ દ્વારા જ ફેલાતો વાયરસ છે, એટલા માટે એ વધુ પડતું સ્પ્રેડ થવાની શક્યતા નથી. માટે કોઈ ડરવાની જરૂર નથી. હા, ખતરનાક છે પણ એટલો બધો ઘાતક એટલા માટે નથી, કારણ કે એટલી બધી એની ફેલાય થવાની શક્યતા બહુ જ ઓછી છે. વિડીયો ગમ્યો હોય તો તમારો ઓપિનિયન બી જરૂરથી જણાવજો.